નમસ્કાર. હવે કાર્યક્રમ આપણે આગળ વધારીએ. હું સર્વપ્રથમ અમારા મંત્રી ધીરુબેનને વિનંતી કરું કે 8 દિવસની કાર્યક્રમની કાર્યવાહીમાં જેમનું યોગદાન આપણને મળ્યું છે એ સર્વનો પ્રત્યે આભાર વ્યક્ત કરે. ધીરુબેન આ સ્થાને લગભગ 25 વર્ષથી આ સંસ્થામાં મંત્રી તરીકે છે. આ જે ઇમારત ઊભી છે પાયામાં ધીરુબેન અને એમના સાથીઓ છે. પછી વિશેષ વાત કરીશ. પહેલાં ધીરુબેનને વિનંતી કરું કે આપ પ્રકાશો. નમસ્કાર. પરમપિતા પરમેશ્વરને પ્રણામ કરીને, આપ સૌને પ્રણામ કરીને આભાર વિધિની શરૂઆત કરું છું. પ્રાર્થનાથી શરૂ કરીએ. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. શિવમ અસ્તુ સર્વજગત પરિહિતનિર્તા ભવંતુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવંતુ લોકાઃ. ભાવ પ્રાર્થના 2 વાક્યમાં. પ્રભુ, હું જે ઈચ્છું તે નહીં, તું જે સ્વીકારે તે સમભાવે સ્વીકારું. એક્સેપ્ટન્સ ઓફ લાઈફ. દેહ મળ્યો માનવનો તુજને, તુચ્છ નયને ગણતો જા. દેહ તણા મંદિરમાં નિષ્દિન, પ્રભુ દર્શન તું કરતો જા. એક ટ્રસ્ટીની ઓળખ કરીએ. પોતાનું નામ ન આપવાની ઈચ્છા ધરાવતા એક ડૉક્ટર મિત્રે એકવાર અતિ ગંભીર થઈને મોનીષી સંતપાલજીને પૂછ્યું હતું, મારી પાસે ધન નથી, હું કઈ ચીજનો ટ્રસ્ટી બનું? મોનીષીએ જવાબ આપ્યો હતો, પૈસા વગરનો માણસ પૈસા વગરનો હોય છે, પણ તે નિર્ધન નથી હોતો. તેની પાસે બીજું કંઈક એવું જરૂર હશે જે ધનની વ્યાખ્યામાં આવે, જેમ કે જ્ઞાનધન, આનંદધન, પ્રેમધન, નીતિધન. તમે વિચારી જુઓ કે તમારી પાસે શું છે. જો કંઈક છે એમ લાગતું હોય તો તેના ટ્રસ્ટી બનો. જરૂર પૂરતું પોતાને માટે રાખીને વધારાનું બીજાને વહેંચી દો. પછી તે જ્ઞાન હોય કે આનંદ. ડૉક્ટરે જોયું કે પોતાની પાસે જ્ઞાન હતું, તબીબી જ્ઞાન, સંશોધન વૃત્તિ અને બીજાને. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત શાહનો. તેઓ સીડી શાહના નામે જાણીતા છે. ડૉક્ટરોના પરિચયમાં હોવાથી સેવા કરવાના કામમાં પ્રવૃત્ત રહે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રમુખ પદની જવાબદારી સુપેરે પ્રેમપૂર્વક નિભાવે છે. ધન્યવાદ. આભાર વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉક્ટર ધનવંત શાહનો. એમણે વ્યાખ્યાનમાળાના પ્રમુખ પદેથી ઉત્કૃષ્ટ સંચાલન કર્યું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સુવાસ ફેલાવી. આપણે એમને તાળીઓથી વધાવીએ. તેઓ નામે ધનવંત, સ્વભાવે ગુણવંત, કર્મે યશવંત અને કીર્તિવંત છે. તેઓ મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી અને પ્રબુદ્ધ જીવનના તંત્રી છે. પ્રબુદ્ધ જીવને નવો ઓપ આપીને કાયા પલટ કરી નાખી છે. પ્રબુદ્ધ જીવનના મુખપૃષ્ઠ પર દેવી સરસ્વતીના દર્શન આપીને અંકની શોભા વધારી દીધી છે. તંત્રી લેખ પણ સરાહનીય હોય છે. પ્રબુદ્ધ જીવનના અંકને કોઈની સ્મૃતિમાં, સ્મરણમાં શ્રદ્ધાંજલિ ઉમેરીને અંકને આર્થિક રીતે પગભર કરીને આર્થિક ભીસ હળવી કરી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ભગવાનની કથાઓ યોજીને નવી દિશાનો ઉઘાડ કર્યો છે. અંગ્રેજી લેખો લઈને વાચકગણનો ઉમેરો કર્યો છે. પ્રમુખ, મંત્રી, તંત્રીને પ્રેમપૂર્વક બિરદાવું છું. ધન્યવાદ વરસાવું છું. પ્રેમપૂર્વક સ્વીકારશો. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ સોનાવાલાનો. સદાય કાર્યરત, પરિચય ઉત્સાહી, અટક સોનાવાલા પણ ટોપી સિલ્વરની. પ્રમુખના રાઇટ હેન્ડ પર બેસવાનું લેફ્ટ હેન્ડ પર બેસે છે. તમારા ઉત્સાહને બિરદાવી ધન્યવાદ આપું છું. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કોષાધ્યક્ષ શ્રી જગદીપ ઝવેરીનો. જવાબદારી ચીવટ અને ચોકસાઈથી સંભાળી છે. ધન્યવાદ. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓનો, કમિટી મેમ્બરોનો. સૌના સાથ સંગાથી સંઘ સુપેરે ચાલી રહ્યો છે. સૌનો આભાર સાથે ધન્યવાદ. આભાર વિવિધ ભજનીકોનો, સાથી કલાકારોનો, જેમના મધુર કંઠે ગવાયેલા ગીતો વાતાવરણને અને દિલો દિમાગને આનંદિત કરતા હતા. આભાર સાથે ધન્યવાદ. આભાર વિવિધ પ્રવૃત્તિઓના દાતાઓનો. ધન્યવાદ. આભાર જોડી લઈને ઊભા રહેતા શ્રી મનસુખભાઈનો. આભાર હોલની બહાર સેવા આપતા શ્રી જગદીપ ઝવેરીનો, વર્ષાબેનનો. આભાર વ્યાખ્યાન હોલની બહાર સેવા આપતા સંઘના કાર્યાલય મંત્રી શ્રી પ્રવીણભાઈ દરજી
તેમજ મંત્રી શ્રી હેમંત કાપડિયાનો સવારે સમયસર આવીને ટેબલ પર સંઘની આવક તેમજ પ્રોજેક્ટને લગતું બધું જ કામ સંભાળી લેતા હતા. આભાર સાથે ધન્યવાદ. આભાર અમારા સ્ટાફ મેમ્બરોનો, શ્રી અશોક, શ્રી હરિચરણ, શ્રી મનસુખભાઈનો. વહેલી સવારે હાજરી આપીને કામને વેગ આપતા હતા. ધન્યવાદ. આભાર દાતાઓનો, પ્રોજેક્ટમાં દાન આપીને અમારી જોડી છલકાવી દીધી છે. ધન્યવાદ. આભાર પ્રાણ રેડિયો શ્રી અનિલભાઈનો, એમના વગર માઇક બોલવાની ના પાડતું હતું. વર્ષોની સેવાઓને બિરદાવું છું. ધન્યવાદ. આભાર ત્રિષ્ટા ઇલેક્ટ્રોનિક્સ શ્રી મહેન્દ્રભાઈનો, વ્યાખ્યાનો તેમજ ભક્તિ સંગીતની રેકોર્ડિંગ સમયસર કરવા માટે. ધન્યવાદ. આભાર શ્રી હિતેશભાઈ માયાણીનો, વેબસાઇટ સંપાદન માટે. આભાર શ્રી દેવેન્દ્રભાઈ શાહનો, ટ્યુબ દ્વારા વ્યાખ્યાનમાળાના પ્રસારણ માટે. આભાર શ્રી જીતેન્દ્રભાઈ વડોલિયાનો, હેલ્પ મી ગ્રો વિશ્વ નીડમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પરિચય માટે. આભાર SNDTના વાઇસ ચાન્સેલરનો, અન્ય કાર્યકર્તાઓનો. આભાર પાટકરના સ્ટાફનો, ડોરકીપર ભાઈઓનો, હસ્તામુખે દરવાજો ખોલતા હતા. આભાર પાટકરના સિક્યોરિટી ગાર્ડનો, ઝાડુ પોતું કરનાર કામદાર ભાઈઓનો. આભાર પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેઓ અમારી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવે છે, અમારી કરુણાની પ્રવૃત્તિમાં રસ લઈ દાનનો પ્રવાહ વેવડાવે છે, દેશ પરદેશમાં સંસ્થાની પ્રવૃત્તિમાં રસ લઈ પત્ર દ્વારા પ્રતિસાદ આપે છે, અંગ્રેજી લેખો માટે ઉત્સાહ પ્રગટ કરે છે. તે સર્વેનો અમારા ઉત્સાહને વધારવા માટે ખાસ આભાર અને ધન્યવાદ. જતાં જતાં આપણું ભાવિ લખવા કોઈ વિધાતા નથી આવતી, પણ આપણા ભાવિ પર આપણા જ હસ્તાક્ષર હોય છે. ઈશ્વર પાસે માગણ બનીને નહીં, શહેનશાહની અદાથી માંગો, કારણ કે ઈશ્વર કોઈને ભીખ નથી આપતો, વરદાન આપે છે. ધન્યવાદ. પ્રેમપૂર્વક આભાર. અને આભાર નીરુબેનનો. 30-35 વર્ષથી મંત્રીપદ સંભાળી અને સવારે 7 વાગે વ્યાખ્યાનમાળામાં આવે, ભક્તિ સંગીતનું સંચાલન કરે. એમને કામિનીબેને પણ તૈયાર કર્યા. નીરુબેન, આપનો હું ખૂબ હૃદયથી બધા વતી હું આભાર માનું છું. અને આભાર ડૉક્ટર સહેજલ શાહનો સંચાલન માટે. સતત વ્યસ્ત કાર્યમાં પણ 3-4 દિવસ ડૉક્ટર સહેજલે આપણે ત્યાં ફાળવ્યા. ડૉક્ટર સહેજલ એનો 15 વર્ષનો પ્રાધ્યાપનનો અનુભવ છે. વિરેપાલનની નાનાવટી SNDT કોલેજના ગુજરાતી વિભાગના એઓ અધ્યક્ષા છે. સારી લેખિકા છે, ચિંતક છે અને સારા વક્તા પણ છે. આ વખતે એમનું એક બેંગ્લોરમાં વ્યાખ્યાન હતું, 2 વ્યાખ્યાન ઘાટકોપરમાં હતા, તો પણ સમય કાઢી અને 3-4 દિવસ સંચાલન માટે ડૉક્ટર સહેજલ અહીં બેન પધાર્યા. હું બેન તમારો આભાર માનું છું ખૂબ. જનકનભાઈ કંઈ કહેવા માગે છે? હા, કેવું છે તમારે? હા, બોલો, પછી આપણે આગળ વધીએ. સૌ સહેજનો, સંઘની પ્રણાલિકા મુજબ આ વર્ષે આપણે રાજકોટ પાસે એકદમ ગરીબ બાળકોના એજ્યુકેશન માટે પ્રોજેક્ટ લીધેલો. આપ સૌના સહકારથી મારે જણાવવાનું કે 26 લાખ રૂપિયાનું કલેક્શન આ બાળકોને શિક્ષણ અને રહેવાના મકાનો બાંધવા માટે આપણને મળ્યું છે. આપ સૌનો ખૂબ સહકાર મળ્યો છે. એ સિવાય સંઘને પણ 5 લાખ રૂપિયા આપ સૌના સહકારથી મળ્યા છે. આપ સૌનો આભાર. 8 દિવસના વ્યાખ્યાન મારા દરમિયાન આપે મને શાંતિથી સાંભળ્યો. મારી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. હું આપ સર્વનો આભાર માનું છું. વિશેષ આભાર 8 દિવસના 16 વક્તાઓનો. પૂરી તૈયારી સાથે એમણે વક્તવ્ય આપ્યું. પોતાના વિષયને પૂરા વફાદાર રહ્યા અને એમનું જ્ઞાન એને આપણી તરફ વહાવ્યું. એ સર્વ વક્તાઓનો, વેદાંત વક્તાઓનો ખૂબ હૃદયથી આભાર માનું છું. આપનો પુનઃ આભાર માની મિચ્છામિ દુક્કડમ આપને પ્રણામ કરું છું. ઉપરાંત આ વ્યાખ્યાનમાં જે અહીંયા પ્રસ્તુત નથી, ઉપસ્થિત નથી, અને CD અને વેબસાઇટ અને YouTube દ્વારા જે જિજ્ઞાસુ આત્મા આ વ્યાખ્યાનમાળાનો લાભ રહ્યા છે એ સર્વને પણ હું પુનઃ વંદન કરું છું. હવે આપણે
ડૉક્ટર કુમારપાળભાઈને સાંભળવાના છે. આનંદની વાત એ છે કે કુમારપાળભાઈ પણ આ વખતે એટલા બધા વ્યસ્ત, કોઈ શક્યતા હતી નહીં અહીંયા આવવાની, પણ એમનો આપણા ઉપર હક છે ને આપણો એમના ઉપર હક છે. મારે બહુ આગ્રહ ન કરવો પડ્યો, પણ બહુ તકલીફ, બહુ જ વ્યસ્તતા પર પણ અહીંયા કાલે રાત્રે અહીંયા આવી ગયા. આપણને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં પૂજ્ય નમ્ર મુનિના નિષ્ઠામાં જેમ આપણે અહીંયા મહાવીર કથા, ગૌતમ કથા 6 કથાઓ કરી, એ કથાનું વહેણ ચાલુ રહ્યું અને છેલ્લા 8-6-7 દિવસથી ડૉક્ટર કુમારપાળની આ કથાઓ અમદાવાદમાં એકસાથે 6000 શ્રોતાઓ સાંભળે છે. આખો એક નવો ચીલો, નવી વાત ઊભી થઈ ગઈ. અને એ જ કથા આર્યન ચેનલ, બીજી ચેનલ ઉપર પ્રસ્તુત થાય છે. ખૂબ જ પ્રશંસા અને બધાને જ્ઞાનનો લાભ મળે છે. એવા ડૉક્ટર કુમારપાળભાઈનો આજે આપણે સાંભળવાના છે. બેન સહેજલને હું વિનંતી કરું કે ડૉક્ટર કુમારપાળનો પરિચય આપે, પછી કુમારપાળભાઈનું પ્રવચન આપણે સાંભળશું. ત્યાર પછી છેલ્લે બૃહદ શાંતિનું પાઠ પ્રફુલ્લાબેન સેવતીલાલ કાંતિલાલના પરિવાર તરફથી આપણે સંભળાવશે. આપણે પુનઃ વિનંતી કે પ્લીઝ એ સાંભળ્યા પછી જ આપણી બેઠકનો ત્યાગ કરશો. હવે આવતે વર્ષે પછી આપણે મળીશું. બેન સહેજલ. 81મી પર્યુષણ વેળાના અંતિમ વ્યાખ્યાન તરફની આપણી આ ગતિ છે. 1 વર્ષ પછી આપણે ફરી પાછા મળવાના છીએ. આધ્યાત્મિકતાનું ભાતું આપણે સૌએ બાંધી લીધું છે અને શ્રી જૈન યુવક સંઘે આપણને વાગોળવા માટેનો આ સમય આપ્યો છે, ભૂલી જવા માટેનો નહીં. અને વાગોળવા માટેના સમય યોગ્ય રીતે એ રીતે અપાયો છે કે આજે આપણી સાથે કુમારપાળભાઈ છે. જો આપણે ભૂલવાની કોશિશ કરીએ તો પણ ન ભૂલી શકીએ એવી વાતો સતત કુમારપાળભાઈ પાસેથી આપણને મળતી રહી છે. ડૉક્ટર કુમારપાળ દેસાઈ એ અધ્યાત્મ, શિક્ષણ, પત્રકારત્વ, જૈન સાહિત્ય અને ચિંતન આ 5 ક્ષેત્રમાં બહુ જ જાણીતું નામ છે. અનેક પુસ્તકો એમના લખાયા છે. પરંતુ કેટલીક મહત્ત્વની જો વાત કરું તો એમનું લાલ બહાદુર શાસ્ત્રી પરનું એક પુસ્તક હતું જેની 60,000 નકલો વેચાઈ. એવા અનેક બીજા પુસ્તકો હિન્દી અને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયા છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના તેઓ અધ્યક્ષ હતા. ભાષા સાહિત્ય ભવનમાં તેઓ ડિરેક્ટર હતા. આર્ટ્સ ફેકલ્ટીના ડીન હતા. આ રીતનું એક એકેડેમિક ઉચ્ચ સ્તરનું કાર્ય તો એમની પાસેથી આપણને મળ્યું જ છે. એમના માર્ગદર્શન હેઠળ 20 જેટલા સ્ટુડન્ટોએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રમાં એમનું આગવું પ્રદાન છે અને કુમારપાળભાઈને જો આપણે યાદ કરતા હોઈએ ત્યારે જય ભીખુ સહજ જ મનમાં આવે. જય ભીખુ એટલે કુમારપાળભાઈના પિતા. 1953માં જય ભીખુશ્રીએ ઈંટ અને ઇમારત નામની એક કોલમ ગુજરાત સમાચારમાં શરૂ કરી. એમાં તેમને 17 વર્ષ લખ્યું અને ત્યારબાદ હવે કુમારપાળભાઈ આ કોલમ ચલાવે છે. 58 વર્ષથી આ કોલમ ચાલે છે. આ એક બહુ જ મહત્ત્વની ઘટના છે કે પિતા અને પુત્રએ મળીને કોઈ આવી એક કોલમ સંભાળી હોય જે 58 વર્ષ સુધી ચાલે. વિદેશમાં એમના વ્યાખ્યાનો બહુ સહજ વાત છે. અમેરિકા, આફ્રિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, હોંગકોંગ જેવી અનેક જગ્યાએ એમને પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં કે અન્ય સમયે વ્યાખ્યાન આપ્યું છે. જે ધર્મનું ચિંતન તેઓ યુવાનો સુધી પહોંચાડવા માગે છે એ ખરા અર્થમાં તેમને સાકાર કરી બતાવ્યું છે. કુમારપાળભાઈને અનેક એવોર્ડો મળ્યા છે. હું કેટલાક એવોર્ડની માત્ર વાત કરીશ તમારી સાથે. એમને હેમચંદ્રાચાર્ય એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ કેલિફોર્નિયા દ્વારા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હરિઓમ આશ્રમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. કેજી નાયક ચંદ્રક અમેરિકા અને કેનેડાના જૈન સેન્ટરોના ફેડરેશનો દ્વારા જૈનો દ્વારા એક સ્પેશિયલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને સૌથી મહત્ત્વનો, વિશ્વભરમાં જે 375 કેન્દ્ર ધરાવે છે એવું જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા તેમને જૈન વિભૂષણનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
સાહિત્ય, ચિંતન અને ધર્મના ક્ષેત્રમાં જો હું કુમારપાળભાઈની હજી વાત કરું તો બીજા 10 મિનિટ કે 15 મિનિટ મારે વાત કરવી પડે, પરંતુ આપણે તો સૌ કુમારપાળભાઈને સાંભળવા આવ્યા છીએ અને આજે તેમને બહુ જ સરસ વિષય પસંદ કર્યો છે, સવ્વે જીવા ખમંતુ મેં, ખરું છે. આ સાથે હું કુમારપાળભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના વક્તવ્ય માટે આવે. પ્રભુ જીવનમાં જય ભીખુ જીવનધારા લગભગ 5 વર્ષ સુધી ચાલી. 5 વર્ષ સુધી પછી એ પુસ્તક ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયું. ગયા વર્ષે બોમ્બેમાં જ આપણે એનું અનાવરણ કર્યું. એ યાત્રા હજી આગળ ચાલી. એ પુસ્તક ઉપરથી એનું નાટ્ય સ્વરૂપ તૈયાર થયું. એ નાટ્ય સ્વરૂપ અમદાવાદમાં ભજવાયું અને એ જ નાટક હવે આપણે મુંબઈમાં પણ ભજવાવાના છે અમારા દિલીપભાઈના સૌજન્યથી. 5મી નવેમ્બરે આ પ્રભુ જીવનમાં અમે એની વિગત આપેલી છે. ઘણા બધાએ પાસ માટે મેં વિનંતી કરી છે. આપ સર્વને પણ આમંત્રણ છે કે આપને જો પધારવું હોય આપ જરૂર પધારો. આ નાટક જો આપણે જય ભીખુનું પૂરું જીવન એ નાટકમાં છે, ધૂપસ્થળી જેવું જીવન. તો આપ જરૂરી નાટકમાં પધારો. પાસ માટે આપ અમારી ઓફિસમાં ફોન કરશો તો આપને પાસ મળી જશે. હવે હું ડૉક્ટર કુમારભાઈને વિનંતી કરું. પ્રકાશે 10:30.